મંતવ્ય ન્યૂઝના કેમેરામાં સરકારી સાયકલનું કૌભાંડ સામે આવ્યું છે। તો આ સૌથી મોટા સમાચાર અમે આપને બતાવી રહ્યા છીએ। મંતવ્ય ન્યૂઝના કેમેરામાં સરકારી સાયકલ કૌભાંડ સામે આવ્યું। ત્યારે મંતવ્ય ન્યૂઝે શોધી વધુ સરકારી સાયકલ। વાવમાં કાટ ખાતી સરકારી સાયકલો નજરે પડી રહી છે। તો ફરી જોવા મળી 399 સરકારી સાયકલ। ત્યારે સમાજ કલ્યાણ અધિકારીઓએ આ સાયકલ રિજેક્ટ કરી। તો સૌથી મોટા સમાચાર અમે આપને બતાવી રહ્યા છે। સાયકલની ગુણવત્તા યોગ્ય ના હોવાથી રિજેક્ટ કરવામાં આવે છે। ત્યારે લાભાર્થી સુધી પહોંચવામાં વિતરણની વાટ જોતી સેંકડો સરકારી આ સાયકલો નજરે પડી રહી છે। લાંબા બાદ વાવમાં પણ સરકારી સાયકલ જોવા મળી છે। ત્યારે લાભાર્થીઓને મળવાની સાયકલ ધૂળ ખાતી ભંગાર હાલતમાં અહીં પડી રહેલી જોવા મળી। સંવાદદાતા મેહુલ દુધરેજી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી મેહુલ, વધુ 399 સાયકલ વાવમાંથી મંતવ્ય ન્યૂઝના કેમેરામાં સામે આવી છે, શું કહેશો? हाँ हिरल जे प्रमाणे एक बाद एक जे सायकल है तेना कौभांड जे बहार आवी रह्या छे ने सायकलो कॉन्ट्राक्टर ने भ्रष्ट अधिकारीओ द्वारा केवी रीते अलग अलग जग्या पर छुपाववामां आवे छे। आपने अत्यारे दृश्यो बतावीशुं जेनी अंदर मोटी संख्यामां अने ए ज वस्तु अने ए ज तमाम जे वजह जेम के आ कावेरी प्रोजेक्ट नुं नाम शाळा प्रवेशोत्सव 2023 એટલે 2023 માં આપવાની સાયકલ અને સાથે સાથે જે આપને ગુજરાત સરકારના જે સ્ટીકર જે છે એ સ્ટીકર લગાવેલી આ જે સાયકલ છે તે જોવા મળે છે। આઈસાઈ બ્રાન્ડ લગાવવામાં આવી છે અને સાથે કંપની છે ક્રોસ। આ ક્રોસ કંપની અને જે ભ્રષ્ટ અધિકારીઓ જેના દ્વારા આજે આખી ખરીદી કરવામાં આવી તેની અંદર ક્યાં કૌભાંડ થયું આવા આક્ષેપ જે છે તે લોકો પણ કરી રહ્યા છે અને સાથે સાથે એક બાદ એક તેના પુરાવા પણ જાહેર થઈ રહ્યા છે। આ જે સાયકલો ત્યારે વાવમાં જે પડી છે અને જે પ્રમાણે માહિતી મળી છે કે આ જે તમામ સાયકલો છે તેને રિજેક્ટ કરવામાં આવી છે। સમાજ કલ્યાણ વિભાગના જે અધિકારીઓ છે વાવના તેના द्वारा તમામ વસ્તુને રિજેક્ટ કરવામાં આવી કારણ કે આ જે સાયકલ છે તે ચલાવવા યોગ્ય નથી અને સાથે તેની ગુણવત્તાને લઈને ઘણા બધા સવાલો પણ સામે આવ્યા હતા। ત્યારબાદ આ જે આ સમગ્ર સાયકલો છે તેને એક ખાનગી જગ્યા ઉપર પ્લોટની અંદર ખુલ્લામાં મૂકી દેવામાં આવી છે। આ સાયકલ જે છે તે હાલ ધૂળ ખાઈ રહી છે પરંતુ ગુણવત્તાની જો વાત કરવામાં આવે સરકારી અધિકારી જ્યારે ખરીદી કરતા હોય છે ત્યારે તેની ગુણવત્તાને લઈને તેની ચકાસણી સુધીની તમામ જવાબદારી આવા અધિકારીઓની હોય છે। ત્યારબાદ જે બિલ પાસ થતા હોય છે પરંતુ બિલ અને સાથે જ જે અધિકારીઓની જવાબદારી આ બંને વચ્ચેની જે પાતળી રેખા છે ભ્રષ્ટ અને ભ્રષ્ટાચારના લીધે જે કોન્ટ્રાક્ટર તેમજ અધિકારીઓની કટકી કાંડના હિસાબે આ સાયકલો ફક્ત વાવની 399 સાયકલ નથી પરંતુ રાજ્યની અંદર એક બાદ એક જે હજારો સંખ્યામાં ક્રોસ કંપનીની જે સાયકલો છે તે જ રિજેક્ટ થઈ છે। અગાઉ પણ સાયકલો આપવામાં આવી હતી તેમાં કોઈ સવાલો ઉદ્ભવ્યા નથી પરંતુ ક્રોસ કંપની જે લુધિયાણાની છે અને તેની કંપની દ્વારા જે હજારો સાયકલો જે અત્યારે હાલ ભંગારમાં છે આ નાની દીકરીઓને આપવામાં આવતી સાયકલ હતી। નાની બાળકીઓ જે છે પોતાના સ્કૂલ શાંતિથી જઈ શકે અને દૂર હોય તો ગામડામાં ગ્રામ્ય વિસ્તારમાં સ્કૂલ દૂર હોય તો દૂર તે સાયકલ સુધી પહોંચી શકે સરકારનો આશય સારો હતો પરંતુ આ જે ભ્રષ્ટ અધિકારીઓ જે બેઠા છે અને ખાસ કરીને ગ્રીમકો ના જે અધિકારીઓ જે ખરીદી કરે છે આ તમામ જે હાલ કોઈ પણ સવાલના જવાબ આપવાથી દૂર ભાગે છે એવા ગ્રીમકો કંપનીના જે અધિકારીઓ છે તેની મિલીભગત અને ક્રોસ કંપનીની મિલીભગતના ભાગરૂપે આજે તમામ જે સાયકલો છે તે હાલ સડી રહી છે। એટલે કે ફક્ત આજે પહેલાં લાંબાની અંદર 5000 સાયકલ ત્યારબાદ ધોળકાની અંદર સાયકલ અને હવે વાવની અંદર સાયકલ અને જે પ્રમાણે મને અત્યારે માહિતી મળી રહી છે હિરલ કે વાવ એટલે કે હું હાલ બનાસકાંઠા છું એટલે બનાસકાંઠાના વાવ વિસ્તારમાં પરંતુ વાવ સિવાય જો તપાસ કરવામાં આવે તો થરાદ બાબર આસપાસના સુઈ ગામ વિસ્તાર હોય કે અવાવરૂ જગ્યા જે ઘણા દૂર દૂર સુધીના જે સ્કૂલો આવેલી છે ત્યાં પણ આવી ઘણી બધી સાયકલો પડી જશે કારણ કે આ સાયકલો જે છે નાની બાળકીઓને મળવાની હતી પરંતુ ગુણવત્તાને લઈને એક અધિકારી છે જેના દ્વારા આ તપાસ કરવામાં આવી તેને લાગ્યું કે ના યોગ્ય નથી। આવા જે સારા અધિકારીઓ છે તેના લીધે 399 સાયકલ અહીંયા પડી છે પરંતુ જેની ખરીદી કરવી અને ગુણવત્તાનું ધ્યાન રાખવાની જે અને જવાબદારી જે રહેલી છે બિલ પાસ કરવાની જેની જવાબદારી રહી છે તેઓ જે લોકો છે તેના કૌભાંડોને કારણે આવડું મોટું નુકસાન જે છે સામાન્ય લોકોના ટેક્સના પૈસાનું નુકસાન તેના લીધે સરકારનો જે એક સારો મનસૂબો હતો કે સારી સાયકલો મળે બાળકીઓ સારી રીતે ભણે પરંતુ ક્યાંક આવા જે ભ્રષ્ટ અધિકારીઓને કટકી કાંડના લીધે આ સમગ્ર સાયકલો છે રાજ્યભરની અંદર એક બાદ એક મંતવ્ય ન્યૂઝના કેમેરામાં સામે આવી રહી છે। હજી પણ ગ્રીમકો જે છે તેના અધિકારીઓ આ મામલે કશું જ બોલવા માટે તૈયાર નથી પરંતુ આગામી દિવસોમાં પણ આ રીતે જ અલગ અલગ જગ્યાઓ પરથી સાયકલો જ્યારે પકડાશે
ત્યારે તેઓને જવાબ આપવો પડશે અને લોકો જે પ્રમાણે માંગ કર્યા છે કે આવા જે ભ્રષ્ટ અધિકારી અથવા કોન્ટ્રાક્ટર હોય તો તેને જેલના સળિયા પાછળ પણ નાખી દેવા જોઈએ. જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો મંતવ્ય ન્યૂઝના કેમેરામાં સરકારી સાયકલ કૌભાંડ સામે આવ્યું. મંતવ્ય ન્યૂઝે વધુ સરકારી સાયકલ શોધી પાડી છે. વાવમાં કાટ ખાતી સરકારી સાયકલો નજરે પડી રહી છે, ત્યારે ફરી 399 સરકારી સાયકલ જોવા મળી છે. તો સમાજ કલ્યાણ અધિકારીએ આ સાયકલો રિજેક્ટ કરી છે. સાયકલની ગુણવત્તા યોગ્ય ન હોવાથી સાયકલોને રિજેક્ટ કરવામાં આવી છે. ત્યારે લાભાર્થી સુધી પહોંચવામાં વિતરણની વાટ જોતી આ સેંકડો સરકારી સાયકલો ગોડાઉનમાં ભંગાર હાલતમાં જોવા મળી રહી છે. તો લાંબા બાદ વાવમાં પણ સરકારી સાયકલ જોવા મળી.